મારા ભાઈનું ધ્યાન રાખજે. મારા માટે તો આ દુનિયામાં જીવવાનું નકામું જ છે. કોઈ છે તો નહીં અમારું, અને મારા લીધે મારો ભાઈ દુઃખી થાય ને એ મારાથી સહન નહીં થાય. એના કરતા હું મારો જીવ જ આપી દઉં છું અત્યારે. અરે બેન, કામ હતું. હા ગોમતી બેન, તમે તમે આ શું બોલો છો અને આ કેવી વાતો કરો છો? તમે રડો છો કેમ? અરે બેન, હા તમે જે મરવાની વાત કરો છો ને એ વાત તદ્દન ખોટી છે. અને તમે જો આમ મરવાની વાત કરો છો તો તમે તમારા ભાઈનો વિચાર કર્યો છે કે નહીં? એનું શું થશે? તમને તો ખબર છે મારા બાપુએ મારું નાનપણમાં હક પણ કરી નાખ્યું હતું કાશીબાના છોકરા હારે, અને એનો છોકરો અત્યારે વિદેશ છે. કાશીબા લગ્ન માટે 12 લાખ રૂપિયા માગે છે. મારા બાપુ પણ નથી અત્યારે હયાત, તો અમે કઈ રીતે સગવડ કરીએ 12 લાખની? અને મારો ભાઈ આજ મૂંઝવણમાં ને મૂંઝવણમાં દિને રાત ખાતો નથી, માંદો પડું છું, અને એનું પૈસાનું કારણ તો હું જ છું ને. એટલા માટે મેં નક્કી કર્યું છે કે હું મારો જીવ આપી દઉં. ગોમતી બેન, તમને તો ખબર છે ને કે તમારો ભાઈ તમારા વગર 1 મિનિટ પણ નથી રહી શકતો, તો તમે આવી મરવાની વાતો કેમ કરો છો? જો મરવાથી જ તે બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જતી હોય ને તો દુનિયામાં કોઈ માણસ જીવતું જ ના હોય. અને સાંભળો, સહી વાત આ તમારા લગ્નના 12 લાખની, તો એનું તો કંઈકનું કંઈક થઈ જશે. તમારા મરવાથી તમારા 12 લાખ રૂપિયા આવી જશે. પણ રતનબેન, તમને તો ખબર છે અમે તો હાવ નાના માણસ છીએ, ગરીબ માણા. અમારી પાસે તો એટલી જોગવાઈ પણ નથી રૂપિયાની, નથી માથે માનો કે નથી બાપનો હાથ. તો મારો ભાઈ આટલી રૂપિયાની સગવડ ક્યાંથી કરશે? ક્યાંથી કાશીમાને આટલા રૂપિયા આપશે? અને રૂપિયા નહીં આપે તો મારા ભાઈની બદનામી થાય. એના કરતાં મારા માટે મારો જીવ દેવો જ વધારે મહત્વનો છે. નાના બેન, જુઓ, તમે છે ને આવી વાતે વાતે મરવાની વાતો ના કરો. આ મુસીબત હોય ને તો એની સમસ્યા પણ સાથે સાથે હોય જ છે. અને ભગવાને એક દરવાજો બંધ કર્યો હોય ને તો એવા હજારો દરવાજા આપણી માટે ખોલ્યા જ હોય છે. જુઓ, તમે આવી રીતે છે ને ઉપાધિ ના કરો ખોટી, અને છે ને હાલો મારી હારે, હાલો હાલો સહી. પણ બેન, તમને તો હંધી ખબર છે કે આ કાશીબાનો દીકરો વિદેશમાં લાખો રૂપિયા કમાય છે, અને કાશીબા રૂપિયા લીધા વગર લગ્ન કોઈ કારણસર થવા નહીં દે, એની મને પૂરેપૂરી ખાતરી છે. એના કરતાં છે ને આ દુનિયા મેલી દઉં ને એ જ મારા માટે સારું છે. એના વગર મારી પાસે બીજો કોઈ ઉપાય જ નથી. અરે બેન, તમે વારે વારે આ છે ને આવી વાતો નહીં કરો, અને એની ચિંતા કરવાની તમારે જરાય જરૂર નથી. એ અંધુય થઈ જાય. અને હવે છે ને એક શબ્દ બોલ્યા વગર મારી સાથે ચાલો. પસા કાકાને કહીને મારે વાત તો કરવી પડશે. આ ખાતર જો સમયસર નહીં આપે ને તો હે કુંતી, આ તું ખેતર નહોતી ગઈ? અને હા રતન તને ક્યાં મળી ગઈ? શું થયું છે બેન? રતન, શું થયું છે ગોમતીને? આનું મોટું કા આવું નિમાણું છે? વાત જાણે એમ છે કે ગોમતી ત્યાં આત્મહત્યા કરવા ગઈ હતી. શું? અને મેં જોઈ લીધી અને રોકી લીધી એને. જો હું સમયસર ન પહોંચી હોત ને તો શું થઈ જાત. ગોમતી, મારી બેન, હા તો હું સાંભળું છું. અરે તું આત્મહત્યા કરવા ગઈ હતી? મારી બેન, તું મને વાત કરીશ કે એવી તે વળી કઈ વાતની તકલીફ પડી ગઈ તને કે તું આવી રીતના આત્મહત્યા કરવા નીકળી ગઈ? બોલ બેન, બોલ, વાત કર તારા ભાઈને. આપણા બાપુને ગુજરી ગયા ને ઘણો વખત થઈ ગયો. આપણા બા તો આપણને નાનપણમાં જ મેલીને વહી ગયા હતા. એટલે તને ખબર છે કે આ કાશીબાઈએ લગ્ન માટે 12 લાખ રૂપિયા માંગ્યા. આપણી પાસે તો કઈ છે જ નહીં. આપણે ભાઈ બહેન તો હાવનો ઉધારા છીએ. આપણે આપણું પણ માંડ કરીને ખાઈએ છીએ. આપણી પાસે તો રહેવા માટે સારું ખોયડું પણ નથી. તો આપણે 12 લાખ રૂપિયા ક્યાંથી કાઢત? અને મને ખબર છે કે 12 લાખ રૂપિયા હાટું કેટલો ઉપાધિમાં ફરતો હતો. હા, શું કહું ને, તો તારું આ દુઃખ મારાથી જોવાતું નતું, એટલા માટે હું મારો જીવ આપવા ખૂબ જ આપી હતી. મારી લાડકી બેન, આ તારો ભાઈ હજુ જીવે છે, એને કઈ થઈ નથી ગયું. અને આમે તે આ રહી વાત કાશી ડોઈને એના રૂપિયા આપવાની, તો તું જરાય ચિંતા ન કરતી. અરે લોહી પાણી એક કરી દે. મારે રાત દી મહેનત મજૂરી કરવી પડે ને તો એ કરી તારી હાટું. પણ હા, હું આ કાશી ડોહીને એના રૂપિયા આપીને આ તારા લગ્ન છે ને લાખાની હારે ધામધૂમથી કરાવી. શું છે
તારા લગ્નમાં કોઈ વાતની કમી નહીં આપત. હું શું ને બેન, આવું આત્મહત્યા જેવું પગલું કોણ ભરે? તને તારા ભાઈનો જરા વિચાર નું આવ્યું? મેં એને એ જ સમજાવી કે આવી રીતના ખરાબ સમય હોય ને તો આજ છે ને કાલે હારો સમય આવશે, પણ આવી રીતે આત્મહત્યા કરવા ન બેહાય. રતનની વાત એકદમ સાચી છે. અરે પરિસ્થિતિ કદાચ ગમે એવી હોય, હરેક સમસ્યાનું એક સમાધાન હોય જ છે. હા, પણ આપણે એનો હલ નથી શોધતા બેન. આંધોઈ વખત હવે થઈ જ રહે. જરાય ચિંતા ન કરતી. હું છે ને આજે જ હમણાં જ તે કાશી ડોહીની પાસે જાઉં છું અને ડોહી માની પાસે જઈને બધી વાતની ચોખવટ કરી લઉં છું. હા, હું શું ને આજ પછી આવો ખરાબ વિચાર ક્યારેય ન કરતી. રામ રામ કાશીબા. એ આવ રામ 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 રામ. બોલ. હા, કેમ છે તબિયત પાણી? બસ જો હારા જ છે. આજે છે ને એક ખાસ જરૂરી કામ હતું ને એટલા સારું અહીંયા આવવાનું થયું છે. તો પછી કેને એમાં મૂંઝાશું? જુઓ, તમે તો જાણો છો ને કે મારી બેન ગોમતી અને તમારો દીકરો લાખો, આ બેયનું હક પણ મારા બાપુજી જ્યારે જીવતા હતા ને ત્યારે એમણે નક્કી કરી નાખ્યું હતું. પણ સંજોગ વસાત અત્યારે મારા બાપુજી જીવતા નથી અને આમે તે મારી બેન અને તમારો દીકરો એ બે લગ્ન સંજોગ થઈ ગયા છે. એટલે હું આ લગ્નની વાત કરવા સારું તમારી પાસે આવ્યો છું. જો રામ, એ મારા દીકરાના લગ્નની ઉતાવળ તો મને છે, અને મને નથી ખબર પડતી કે મારો દીકરો હવે લગ્ન જોગો થઈ ગયો છે. પણ તને તો ખબર છે ને કે બોલી હું થઈ હતી. તું પેલા 12 લાખ રૂપિયા તૈયાર રાખ, પછી જો કાલ લગ્ન કરાવી દઉં. આ હું વાત કરો છો બા? 12 લાખ રૂપિયા? શું તમે અમારા લોકોની પરિસ્થિતિ તો જાણો છો ને, અને હમણાં મારા બાપુજીનું અવસાન થયું એટલે એમાંય તે ઘણો બધો ખર્ચો થઈ ગયો હતો. સાચું કહું ને તો અટાણે અમારી પાસે કાંઈ નથી. અને અમે તે હા તમે 12 લાખ રૂપિયા, એટલા બધા રૂપિયાની માગણી કરો, કાંઈ વ્યાજબી થોડું કહેવાય? જો તમે સમજી વિચારીને કંઈક કહેતા હોય ને તો અત્યારમાં લગ્નનું ગોઠવી નાખો ને. જો રામલા, આ તું રૂપિયા માટે રડસ ને એ હાવ નકામી વાત છે. આ મારો દીકરો વિદેશમાં બહુ મોટું કામ કરે છે, અને તને ખબર છે લાખોપતિ છે ઈ ન્યા. એ મોટું હવેલી જેવું મકાન છે, અને કેટલા તો ઘરમાં નોકરો છે, 4 પૈડાની ગાડી હલવે છે, અને એ રૂપિયામાં રમે છે. અને જો તારી બેનનું ત્યાં થાય ને તો તારી બેન તો ન્યા જલસા કરશે, જલસા. એટલે આ છે ને 12 લાખ રૂપિયા માટે રડ નહીં તું. ચાલ તૈયાર કર. ઓ બાપ, તમે મહેરબાની કરીને આવું ન કરો. હા, જો ભગવાન કરે ને મારો સારો સમય આવશે ને તો હું હંધાય રૂપિયાની વ્યવસ્થા કરી દે, અને મારી બેનને મારે જે કંઈ પણ દેવું પડે ને એ બધી વસ્તુ આપી દે. પણ જો અટાણમાં તમે રૂપિયાની માગણી ન કરો. હા, ખાલી લગ્ન સમજી દો ને. જો રામલા, આ છે ને આ બધા મગરમચ્છના આંસુ પાડવા ને આ બધું બોલવું ને એ મને કઈ સારું નથી લાગતું. તને ખબર છે આ મારા દીકરો વિદેશમાં છે ને એની પાછળ તો ધોળી ધોળી ગોરીઓ હોય ને એ એની વાહે લાઈન લગાવીને ઊભી છે. પણ આ તો તારા બાપા હારે નક્કી થયું હતું ને તારી બેનનું, એટલે ઈ બિચારો લાસાર છે. અને હજી એ કહી દઉં છું કે જો તારી બેનનું મારા લાખા હારે કરવું હોય ને તો 12 લાખ રૂપિયા તો તારે દેવા જ પડશે. જોઈએ તો તું ઉધાર લઈ આવ, ઉસીના પાસીના કર કે માથે દેવું કર. બધાય ખેડૂતોનો સમય ખરાબ છે. મોલ પાણી કોઈને ત્યાં નથી, અને અટાણમાં અમારા જેવા ગરીબ ખેડૂતોને કોણ ઉછીના પાસીના રૂપિયા આપે? હું તમને કહું તો છું, રૂપિયાની વ્યવસ્થા થાય ને ત્યારે હું તમને અંધું કરી દે, પણ અટાણે તમે સમજો તો સારું છે. જો રામલા, આ હંધી વાત છે ને છોડી દે. ખેડૂતના દાડા ખરાબ છે ને મોલ નથી ને મોસમ નથી ને કાંઈ નથી ને તો પછી એક કામ કરીએ, આ તારી બેનનું ને મારા લાખાનું હક પણ તોડી નાખીએ, અને ન્યાય એની ભૂરીઓ બધી એની વાહે પડી છે ને એમાંની કોક હારી જોઈ અને હું એનું હક પણ કરી નાખું. નહીં બા નહીં, તમે જો કહેતા હોય ને તો
તો તમારા પગ પકડું, પણ આવી રીતે મારી બેનનું હક પણ તોડવાની વાત ન કરતા. હું છે ને આ પૈસાની વ્યવસ્થા બહુ જલ્દીથી કરું છું. તમે છે ને લગ્નની તૈયારી કરવાની વાત કરો, હું તમને પૈસા મોકલાવી દે. આવું કાંઈ પણ જો થાય ને તો સમાજમાં અમારી બદનામી થઈ જાય અને મારી બેનનું દિલ તૂટી જાય. હું જલ્દીથી કંઈક કરું છું. હા તો કરીને તો હજી મારું મોઢું હું જોશ. જા અને જલ્દી 12 લાખ રૂપિયાની તૈયારી કર, પછી તારી બેનને મારા લાખાન લગ્ન કરાવી દઉં. રામ, કેમ અહીંયા મને બોલાવી છે? કઈ થયું છે? અને આ આટલું બધું દુખી કેમ છે? રતન, હું આજે કાશી ડોહીની ઘેરે ગયો હતો. સહીને એની અરે હંધી માંડીને સોખવટ ભરી વાત કરી. એને કીધું કે મારી બેનના અને તમારા દીકરાના લગ્ન ગોઠવી દઉં, પણ ડોહીમાં છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. હા, મને કહે છે કે પેલા 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. હા, 12 લાખ રૂપિયા થાય ને પછી આવજો અમારી ઘેરે. નકર હું મારા દીકરાના લગ્ન કંઈક વિદેશ ગયો છે ને ત્યાં કરાવી દે. સાચું કહું ને તો આ વાતનો બેનબાને બહુ આઘાત લાગશે, કારણ કે એક તો આ ડોશીના દીકરા હારે લગ્ન નક્કી કર્યા અને હવે ઉપરથી પૈસા માગે છે, અને પાછી આ વાત પણ કે જો પૈસા નહીં આપો તો બીજે લગ્ન કરાવી દેશું. આજ વાતની ચિંતા છે રતન, એટલા હારું જ મેં તને અહીંયા બોલાવી છે. જો હા તે વાતની જાણ મારી બેનને થાય ને તો એ વધારે દુઃખી થાય. જો તું જે ખાનો કંઈક રસ્તો કાઢી શકે એમ છે. સાચું કહું ને તો હજી તો આપણા બંનેના લગ્ન બાકી છે, અને જો જ્યાં લગન બેનબાના લગ્ન નહીં થાય ને ત્યાં લગીન આપણા લગ્ન નહીં જ થાય. એટલે આ વાતનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. આમનામ ચાલશે ને તો કોઈનું સરખું નહીં ચાલે. તું જ કે રતન, હું કરું હું બીજું? હા, 12 લાખ રૂપિયા જેવડી મોટી રકમ અને એ તે આવા સમયમાં ક્યાંથી વ્યવસ્થા કરું? અને તું તો જાણે છે ને કે મારી બેને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. જો આ બધી વાતની જાણ મારી બેનને થાય ને તો એ આઘાત જીરવી નહીં શકે, અને કાંઈક હવળું પગલું ભરે ને એ પેલા મારે જ મારી બેનને પાછી વાળવી પડશે. રામ, તમે જેને આ વાતની જરાય ચિંતા ન કરો. આ ડોશી સમજવા તૈયાર જ નથી ને, તો હવે હું મારા બાપુજીને વાત કરીશ અને આ વાતનો કંઈક ને કંઈક રસ્તો તો નીકળશે જ તે. જો તમે આમ ઉદાસ થઈ જશો ને તો તમારી બેનનું શું થશે એનો તો વિચાર કરો. તમારે તો આમાં મક્કમ જ રહેવું પડશે, અને બાપુજીને વાત કર્યા પછી કંઈક તો થશે જ તે. તમે જરાય ચિંતા ન કરો. હાલો તે હું જાઉં. બેટા રતન, બેટા ક્યાં છો? હે રતન, ભગવાન. અરે બાપુ, તમે આવી ગયા ખેતરેથી? હા બેટા, હું આવી ગયો અને અહીંયા ખેતરેથી ભેંસને દોતો આવ્યો છું. આમાં દૂધ છે, તો આમાં થોડુંક દૂધ છે ને નોખું કાઢી અને નકરા દૂધનો આદુ નાખીને છે ને તું મને શા બનાવી દે. મને બહુ માથું ચડ્યું છે આજે. હા બાપુ, હમણાં બનાવી દો. હા બેટા રતન, કેમ ઢીલું ઢીલું બોલશો? તબિયત તો સારી છે ને તારી? બાપુ, મારી તબિયત તો છે ને એકદમ સારી છે, પણ વાત જાણે એમ છે કે આજે સવારે હું વાડીએથી ઘરે આવતી હતી ને તો એ ગોમતીબેન આત્મહત્યા કરવા જતા હતા અને મેં રોકી લીધા એને. શું થોડીક મોટી પોગી હોત ને તો બાપુ ન થવાની થઈ જાત. હા પણ બેટા એ ગોમતીને વળી એવું તે હું દુઃખ પડી ગયું? તે એ આપઘાત કરવા જતી હતી. અરે હમણાં 2 મહિના પહેલા તો એના બાપુ ગુજરી ગયા અને ત્યાં પાછું આને હું નવું હુજ્યું. બાપુ, બેસર મામાએ મરતા પહેલા ગોમતીનું સોણા આપણે કાશી ડોહી છે ને એના દીકરા વેરે કર્યું હતું. હા બેટા એ તો મને ખબર છે
ક્યાં બેસરભાઈ ગુજરી ગયા એ પહેલા એને આ ગોમતીનું હક પણ આ કાશી ડોહીના દીકરા એને નક્કી કર્યું હતું. પણ તો એનું હું બાપુ હા એની નાનપણથી તો હગાઈ થઈ ગયેલી જ છે અને હમણાં છે ને આ લાખો વિદેશ ગયો છે તો કાશી ડોશીએ છે ને નવા પેતરા ઊભા કર્યા છે. હા ગોમતી બેનના ભાઈ છે ને રામ એની આગળથી 12 લાખ રૂપિયાની માંગણી કરી છે અને કીધું છે કે જો 12 લાખ રૂપિયા નહીં આપો ને તો હું આ હગાઈ તોડી નાખી અને મારો દીકરો જ્યાં વિદેશ છે ને ત્યાં છોકરી ગોતી લે. હવે આમ તો કઈ થોડા હાલતા હશે. હું વાત કરશો બટા તું? હાવ હાચી વાત કરું છું બાપુ. એટલે જ તે ગોમતી આત્મહત્યા કરવાનો વિચાર કરતી હતી કે આવી કટોકટીના સમયમાં આ 12 લાખ રૂપિયા ક્યાંથી કાઢશે. હા બટા તો છે ને હવે મારે આમાં મોડું ન કરાય અને આજ જ મારે છે ને આ રામની પાસે જવું જોઈએ. બધી વાત કરવી પડશે. આ ગમે એમ તોય આ તારા લગ્ન મારે રામ આર્ય કરાવવાના છે ને. અને જેમ તું મારી દીકરી છો એમાં ગોમતી થોડી કઈ કોક છે. એ મારી દીકરી સમાન જ છે ને. મારે આ બધું જોવું પડશે ને હરખું જાણવું પડશે. અને આ જો કઈ આ કાશી ડોહી બહુ સીધી નહીં હાલે ને તો મારે એને તે મળવું પડશે ને વાતચીત કરવી પડશે બધી. આમ તો કઈ થોડું હાલતું હોય છે. બેટા રામ હવે થોડું ઓછું બળ કરો. આ તમે થાકી જાઓ ને ક્યાંક તબિયત બગડશે તો આરામ કરવો પડશે. જય શ્રી કૃષ્ણ મામા. આવો આવો. હા તમે આવ્યા છો ને તો એક કામ કરો, તમારા માટે ચા પાણીની કંઈક વ્યવસ્થા કરું લ્યો. અરે ના ના મારે ચા પાણી નથી પીવા. આ તો છે ને મારી દીકરી રતને મને બધી વાત કરીને એટલે મારે અહીંયા તમારા ખબર અંતર પૂછવા આવવું પડ્યું. અને હું આ ઓલી કાશી ડોહી આ ગોમતીના લગ્નની બધી વાતચીત તમારી યારે કરી છે. જો તમે મૂંઝાતા નહીં, જે વાત હોય ને એ બધી પેટ ચોખ્ખી કરીને મને બધું કયો. જે હોય અમે તમારી ભેગા સહી તમ તારે. તમે તો જાણો છો ને કે મારી બેન ગોમતી અને હા કરશનભાઈનો દીકરો લાખો એ બેયની હગાઈની વાત મારા બાપાએ નક્કી કરી નાખી હતી. હવે હું તો ત્યાં લગ્નનું નક્કી કરવા જ ગયો હતો પણ આ કાશી ડોહી તારા હારા વાતમાં માનતા નથી. એ એમ કહે છે કે પેલા છે ને તમે લોકો 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. 12 લાખ રૂપિયા આપશો ને તો જ લગ્ન થાય, નકર લગ્ન નહીં થવાથી. અને રૂપિયાની અંધી વાત મારા બાપુજી જીવતા હતા ને ત્યારે મારા બાપુએ જ કરેલી હતી. અરે ખરું કહેવાય. એટલે કાશી ડોહી તો હવે આટા વગર નહીં લાગે. એટલે આપણે આપણી દીકરીને પરણાવવા હાટું કઈ સામેથી 12 લાખ રૂપિયા દેવાના? ના ના ભાઈ આ મેળ જ ન આવે. આ કાશી ડોહીનો દીકરો લાખો એ તો વિદેશ ભણે છે. આ વાત તો તમે જાણો છો ને. તો એ ટાણે કાશી ડોહી મને જ કીધું હતું કે મારો દીકરો છે ને વિદેશ ભણે છે ને તો તમારે થોડી ઘણી રૂપિયાની સગવડતા કરવી જોઈએ. અને અમારી ઘેરે આવ્યા પછી તમારી દીકરીને કોઈ વાતનું દખ નહીં રહે. બસ મારા બાપાએ તો આ વાતને માન્ય કરી લીધી. એને થયું કે મારી દીકરીને ત્યાં કોઈ દખ નહીં પડે. હવે તમે કહો પછી તો મારા બાપુય ગુજરી ગયા. એ બિચારાને હા પૈસાની વાતમાં જ તે હાર્ટ એટેક આવી ગયો. એમાં ને એમાં હજી આ લોકો આ વાતને મૂકવા તૈયાર નથી થતા. પણ તો હવે આ કાશી ડોહીની છેલ્લી વાત શું છે એનું કહેવાનું શું થાય છે એ તું મને કે. એનું કહેવાનું તો માત્ર એટલું જ છે કે તમારે જો તમારી બેનના લગ્ન કરાવવા હોય ને તો 12 લાખ રૂપિયા તૈયાર રાખજો. અને જો રૂપિયા દેવાની તેવડ ન હોય ને તો અમારા ઘરનો ઉમરો નહીં સડતા. હા લગ્ન ને અહીંયા ફોક ગણી નાખજો. એટલે આ ડોશી ખરી કહેવાય. આ જાતિ જિંદગી અને હું આ રૂપિયાના બંડલ હું ઠાઠડિયા બાંધીને જવા આવી છે. શિયાળિયાની માં નીકળી લાગે. આ હમશિયતની તારે કીધે એક કામ કર, તું મને અહીંયા લઈ જા અને મારે એની યાર વાત કરવી છે. હાવ આમ થોડું હાલે. મામા હું ત્યાં જઈ આવ્યો, હાથે જોડા ને પગે પકડી લીધા અને જેટલી વિનંતી થતી હતી ને એ બધી વિનંતી કરી લીધી. પણ એ ડોહીમાં એકના બે થાય એમ નથી. ત્યાં જવાનો ખોટો પ્રયત્ન કરવો રહેવાથી. ઈ બાકી બધા નિર્ણય આપણે ઈ ડોશીની ઘેરે જઈને લેવું. અટાણે તું છે ને મને એની પાસે લઈ જા. એની વાત સાંભળ્યા પછી આપણને ખબર પડે કે આપણે શું કરવું ને શું નહીં. તું વિચાર. જય શ્રી કૃષ્ણ મળી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ના હું તમે આ ઉંમરે આવો આસો ને ડૂસો ખાવ છો, ક્યાંક માંદા પડી જાઓ.
અરે માંદા પડે મારા દુશ્મન, એ હજી તો હું 20 વર્ષ જીવાની છું. તમે જોવો જ ખરા, પૂરા હોય હો કરીને જાય. પણ તમે ઈ કયો કે તમે અહીંયા હું હારું આવ્યા છો? હવે આવવામાં તો મળી છે ને, આ મેં એવું સાંભળ્યું છે કે તમે આ લાખાનું ને ગોમતીનું નાનપણથી હક પણ કરી મૂક્યું છે, અને હવે લગ્નનું ટાણું આવ્યું તો આ ટાણે તમે જે 12 લાખ રૂપિયા માગો છો એ તો હાવ ગેરવ્યાજબી વાત કહેવાય ને. જો નાગજીભાઈ, તમે અહીં આવ્યા છો ને, ભલે આવ્યા, પણ જ્યારે ગોમતીનું ને મારા લાખાનું સગપણ નક્કી થયું ને ત્યારે તમે હાજર નહોતા. અને ગોમતીના બાપા હારે વાત નક્કી થઈ હતી કે લગ્ન ટાણે 12 લાખ રૂપિયા આ દે. તો પછી તમે વચ્ચે હું કામ બોલો છો? ઈ રૂપિયા દે એટલે મારે લગ્ન કરાવી જ દેવાના છે. અરે કાશીમાં, આ તમે કેવી વાત કરો છો? અરે આ વાત છે ને તમારી હાવ ગેરવ્યાજબી છે. જવો, તમે મારી વાત માનો. અને આ ક્યાંનો ન્યાય કહેવાય? આ દીકરાવાળાની બદલે દીકરીવાળા કોઈ રૂપિયા દે? આ વાત હાવ ખોટી પડે. અરે ઠેકાણું સારું હોય, દીકરી ડાય હોય તો છે ને આ રૂપિયા સામું ન જોવાય. અને દીકરાનું ઘર બંધાતું હોય ને તો આ લગ્ન કરાવી નાખો. અને હા બા, હું રૂપિયા આપવાની તમને જરાય ના નથી પાડતું, પણ હા થોડો ઘણો મને સમય આપો ને. રૂપિયાની વ્યવસ્થા થાય ને એટલે હું રૂપિયાની હંધી વ્યવસ્થા કરીને તમને બધાય રૂપિયા આપી દે. પણ તમે અત્યારમાં છે ને લગ્ન નક્કી કરી નાખો. હા નકર છે ને આ ટેમ ટાણું બધું સુખાઈ જાય. જોરા, તારે તારી બેનનું મારા દીકરા હારે કરવું હોય ને તો તારે રૂપિયા તો દેવા જ પડશે, અને ઈ તે લગ્નની પહેલા. બાકી તને તો ખબર જ છે ને કે મારો દીકરો વિદેશમાં મોટો સાહેબ છે. અરે મોટો સાહેબ છે. ઈ ઘરનો મોટો બંગલો છે, મોટો ધંધો છે, 4 પૈડાની ગાડી હલવે છે, એ ઘરમાં તો 6 નોકરો છે. અને એનાથી ઉપરની એક વાત કહું, એની વાંહે તો છે ને ઓલી બધી ધોળી ગોરીઓ ફરે છે. અને જો એકાદી એમાં આવી ગઈ ને તો તારી બેન હાવ લટકી જાય. એટલે હજી એ કહું છું, મોડું નથી થયું. જો તારે તારી બેનના લગ્ન મારા લાખા હારે કરવા હોય ને તો રૂપિયા તો દેવા જ પડશે. તો જ તારી બેન ત્યાં જલસા કરશે, જલસા. અરે પણ કાશીમાં, તમે વિચાર તો કરો. હજી 2 મહિના પહેલા બિચારા બેસરભાઈનું અવસાન થઈ ગયું છે, અને આ રામ અત્યારે એકલા પૈંડે છે. તો અટાણે એકલા આવી શકે એટલા બધા રૂપિયાની જોગવાઈ એનીથી થોડી થાય? જો નાગજીભાઈ, આ બેસરભાઈ મરી ગયા છે, હમાસાર મળ્યા છે, પણ તમે તો જીવો છો ને. અને સાંભળો, આ તમારી દીકરી રતનનું લગ્ન તમે આ રામ હારે કરવાના છો કે નહીં? અને રતન તમારી દીકરી છે તો ગોમતી એ તમારી દીકરી જ થઈ ને, તો દ્યો, તમે પૈસા દઈ દો. તમારી પાસે તો છે જ તે પૈસા. અને જો આ છેલ્લી વાર કહું છું, હવે પછી આ વાત લઈને નહીં આવતા. પહેલા પૈસા, પછી લગ્નની વાત. બાકી સીતારામ. બા, હા તમે શું વાત કરો છો એનું તમને કઈ ભાન પડે છે કે નહીં? આ મને ભાન શીખવાડવા વાળો તું કોણ? અને સાંભળ, હાચી વાત હંમેશા કડવી લાગે. આ તો નાગજીભાઈ વચ્ચે આવ્યા ને એટલે આટલી વાત મેં કરી. બાકી પહેલા પૈસા, પછી લગ્ન, અને હવે પછી આ વાત કરવા તું ક્યારેય મારી સામે નહીં આવતો. જા અહીંયાથી. શાંતિ રાખો મારી. તો જાણે વાત તો રૂપિયા જ અટકી છે એમ ને. પણ એક વાત તમે હાસી કરી, ઈ મને ગમ્યું કે જેમાં રતન મારી દીકરી છે તો આ ગોમતી મારી દીકરી જ કહેવાય ને. તો ઠીક છે કાશીમાં, 2 દીની માલિકમાં હું તમને 12 લાખ રૂપિયા આપી દઈ. તો બોલાવી જો તમારા લાખાને વિદેશમાંથી અહીંયા, અને કરો લગ્નની તૈયારી. પહેલા 12 લાખ હું તમને આપે, આ મારી જબાન છે. અને પછી લગ્ન. બસ. ભણા, બોલતો નહીં કાંઈ તું. મેં તને કીધું તું ને કે હાલ મારી ભેળો આનો રસ્તો હું કરી નાખે. એટલે છે ને હવે તું ચિંતા કરી માં. મારી પાસે ભગવાનની દયાથી ઘણી બધી સગવડ છે, અને મારે સંતાનમાં મારી દીકરી એક રતન જ છે. જે કાંઈ પણ છે એ બધું એનું જ છે ને. અને જેમાં રતન મારી દીકરી છે એમ ગોમતી મારી દીકરી જ છે ને. અને મારે કદાચ થોડા ઘણા પૈસા દેવા પડે તેમાં હું થઈ ગયું મૂંઝામાં. તારી ઉપાધિ એ મારી ઉપાધિ. તો કાશીમાં 2 દીની અંદર તમને 12 લાખ રૂપિયા મળી જશે. હા ગોમતી બેન છે ને હજી સુધી ન થાય. ગોમતી બેન, એ ગોમતી બેન. લે રતન, તમે આવો, અંદર આવો. આપણે મંદિરે જાવું છે, તમે હાલો મારા હારે. લે
કેમ મંદિરે એ પણ અચાનક? હા વાત જાણે એમ છે ને કે આ તમારા ભાઈ અને બાપુજી બે છે ને તમારે લગ્નની વાત નક્કી કરવા ગયા છે, તો આપણે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરશું કે હબ તમારા લગ્ન છે ને નક્કી થઈ જાય. ભાભી તમને ભલે લાગતું આ તમારી શ્રદ્ધા છે ને એટલે તમારી હારે મંદિરે આવું છું, પણ મને ખબર છે મારા હાહુની એ કોઈ કાળમાં માને એવા નથી. જ્યાં સુધી પૈસા નહીં આપીએ ને ત્યાં સુધી લગ્ન નહીં કરે. બેન પણ તમારી શ્રદ્ધા છે ને તો હું તમારી હારે આવવા તૈયાર છું. તમ તારે બેનબા ખારેક તો હારા વિચાર કરો. આ હંધી વખતે છે ને આવા નરસા વિચારો ન કરવાના હોય. અને બીજી વાત ઈ કે છે ને અમારા બાપુ કહીને ગયા છે કે આમ પણ હા તમારા લગ્ન તો નક્કી થઈ જ જાહે, એટલે તમે છે ને આવા નબળા વિચાર ન કરો. આ ઈશ્વર છે ને હંધાઈનો છે, આજે ખરાબ છે તો કાલે હારા દિવસો પણ આવશે, એટલે આવું ના વિચારાય. તો તમારા મોઢામાં ઘી ને સાકર. શું તમારી વાત સાચી પડે ને તો? અને આમ તો તમારી વાત સાચી છે, ભગવાન તો હંધાઈનો છે. કદાચ આપણી પ્રાર્થના ફળી જાય અને મારા હાહુ માની જાય તો? સાચી વાત છે તમારી. તો જાવું છે આપણે? હાલો. બેન આવતી રહી તું. હા ભાઈ, આ તું આવતો રહ્યો અને રતનના બાપુજી તમારી હારે હતા ને એ ક્યાં? મામા અટાણ લગી મારી હારે જ હતા, પણ એમને ઘરનું થોડું ઘણું કામ આવી ગયું ને એટલે હમણાં જ નીકળ્યા છે. અને તું ક્યાં હતી અટાણ લગી? હા ક્યારનો આવીને તારી જ રાહ જોઈને બેઠો છું. હું તો મંદિરે ગઈ હતી રતનની હારે, પણ આ રતન મને એમ કહેતી હતી કે તમે એના બાપુજી મારા હાહુના ઘરે ગયા છો. તો શું થયું ભાઈ? હું વાત કરીને આવ્યા તમે? રતન અહીંયા આવવાની હતી પણ એને મોડું થતું હતું ને, ઘરે કાંઈ કામ હતું એટલે વહી ગઈ. પણ મારા હાહુ હારે હું વાત કરી? નાશ પાડી હશે ને મારા હાહુએ. બેન હા તારી ઈચ્છા હતી ને કે તારા લગ્ન લાખાની હારે થાય, તો તારી આ ઈચ્છા આજે પૂરી થઈ ગઈ છે. હા હા તારા લગ્ન મેં લાખાની હારે નક્કી કરી નાખ્યા છે. અને હા ડોહી માહિતે રાજીના રેડ થઈ ગયા છે, એટલે એની ઉપાધિ કરવાની થતી નથી. એટલે આજથી છે ને આ લગ્નની હંધી ચિંતા તું મૂકી જ દઈ છે હવેથી. ભાઈ મારા મગજમાં એક હજી એક વાત ઘૂમે છે. હા મારા હાહુ 12 લાખ રૂપિયા માંગતા હતા અને સોખી ના પાડી હતી એને કે જ્યાં સુધી રૂપિયા નહીં આપો ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તો આ મારા હાહુ છે એ માની કેમ ગયા? અરે બેન, અરે એ તો મામાએ સમજાવ્યા ને એટલા માટે આ કાશી ડોહીમાં માની ગયા. હા જો હવે છે ને તારે આ લગ્ન બાબતે કોઈ ચિંતા કે કોઈ સવાલ પૂછવાના નથી. તું છે ને લગ્નની તૈયારી કર. હા તારા લગ્નમાં કોઈ જાતની કમી ન રહેવી જોઈએ. તારે હું લેવાનું છે હું નથી લેવાનું આ બધું જ નક્કી કરી નાખ. હા તારો ભાઈ બેઠો છે ને હંધુય થઈ જાય. બટા રતન, રતન ક્યાં ગઈ છે આ સોડી? આ ઘર ઉઘાડું, બાર ડેલો ઉઘાડો, ઘેરે કોઈ છે નહીં. રતન બાપુ બોલો ને. ક્યાં ગઈ હતી તું? અરે બાપુ ક્યાંય નહોતી ગઈ. આપણા ગામનું મંદિર છે ને ત્યાં ગઈ હતી ગોમતીબેનની હારે. પ્રાર્થના કરવા ગઈ હતી કે ગોમતીબેનના છે ને આ લાખાભાઈ હારે લગ્ન થઈ જાય ને તો ભગવાનની અસીમ કૃપા. તો બટા તું એમ સમજ કે ભગવાને છે ને તારી પ્રાર્થના સાંભળી લીધી. આ હું અને રામ છે ને હમણાં એ કાશીમાના ઘરે જ ગયા હતા આ ગોમતીના લગ્ન પાકા કરવા, અને અમે એને સમજાવ્યા ને એટલે બધી વાતચીત થઈ ગઈ છે અને લગ્ન પાકા થઈ ગયા છે. થોડાક દીમાં લગ્ન થઈ જાય એમ જ તું સમજ. એટલે આ કાશીમાએ આ ગોમતીબેનના અને લાખાભાઈના લગ્નની હા પાડી દીધી. હા. અરે વાહ બાપુ, હા તો ઓલું કહેવાય ને કે સોનામાં સુહાગો ભળી ગયો. આ બટા આ કાશી ડોહી છે ને લગ્ન હાટું રાજી તો થઈ ગયા છે, પણ આ કહેવાય છે ને કે આ ઓલી કૂતરાની પૂંછડી છે ને એને કદાચ તમે 100 વર્ષ સુધી નળીમાં રાખીને દાટી ગયો ને તો એ કોઈ દી સીધી ન થાય. એટલે બટા તું એમ સમજી લે કે આ કાશી ડોહીને જે આ રૂપિયાની ભૂખ છે ને એ ભાંગે એમ નથી. એ રૂપિયા છે ને આપણે જ દેવા પડશે. એટલે મેં એમ કીધું કે જેમાં રતન મારી દીકરી છે એમ ગોમતી મારી દીકરી છે ને, રૂપિયા હું દઈ દે એમ કરીને ડોહીને મનવી છે. એટલે બાપુ હા કાશીમાને આપણે ગોમતીબેનના લગ્ન હાટું થઈને 12 લાખ રૂપિયા દેવા પડશે. હા બટા, હવે પછી છે ને આપણે આ વ્યવહારિક કામ સમજવા ગયા હોય, અને મેં રામને જબાન દીધી હતી કે હાલ મારી ભેળો તો તારે હું બધું હરખું કરી દઈ. એટલે બટા આમાં પછી છે ને વ્યવહારમાં પાછું ન પડાય, કારણ કે આ ડોહી છે ને એ રૂપિયાની હગી છે, એને રૂપિયા સિવાય કાંઈ બીજું દેખાતું નથી. ઠાઠડીએ છે ને 4 શ્રીફળની બદલે 4 બંડલ બાંધીને ભેગા લઈ જાય. એટલે તું તારે એ છે ને
ભલે રૂપિયા એને જોતા આપણે રૂપિયા દઈ દેવું, બાકી ગમે એમ કરી અને મારે છે ને ગોમતીના લગ્ન લાખા હારે કરાવવા છે. પણ હે બાપુ, હા આટલી બધી રકમ આપણી આગળથી કેમ થાય? એ બધું આપણે એવું નથી વિચારવાનું. આ તારું હક પણ મેં રામની હારે કર્યું છે, અને આ ગોમતીની હારોહાર તે તારા ને રામના લગ્ન તો થવાના જ છે. અને સંતાનમાં મારે તો જે કાંઈ કહું, દીકરો કે દીકરી બધું તું જ છો. તો પછી આ ઘર ખોરડા જમીન આ બધું કોનું? તારું. તારું કહું કે રામનું કહું? જમાઈ ઈ જ મારો દીકરો. એટલે બટા એનું દુઃખ ને એ આપણું દુઃખ કહેવાય. હું છે ને એને જરીએ તકલીફ નહીં પડવા દઉં, જરીએ ભીહ નહીં પડવા દઉં. કદાચ 5 વીઘા છે ને મારી વેચવી પડે ને તો હું વેચી નાખે, પણ છે ને રામને હું પાછો નહીં પડવા દઉં વ્યવહારમાં. હા બાપુજી, આ તમારી વાત છે ને હાવ સાચી છે. આમ જો આમાંથી છે ને આપણા જમીનમાંથી થોડું ઘણું વેચવું પડે ને તોય વેચી દેજો, પણ આ રામ ઉપર લેણાનું બોજ ન થવા દેતા. નકર છે ને હા ઈ દુઃખ મારે હારે જઈને ભોગવવું તો પડશે જ ને. હા બટા, તારી વાત હાંસી છે. હું એવું કાંઈ નહીં થવા દઉં, તું ઉપાધિ કરીમાં હો. બાપુજી આ બધી વાતો છોડો અને હા છે ને રોટલા તૈયાર જ છે, હાથ પગ ધોઈ લો. હા બટા, જા તું ભાણા ભર્યું હું આવું જા. હા અરે રતન, તું ક્યારે આવી? હું તો ક્યારની આવી, પણ તમે આમાંથી નવરા થાવ તો મારી સામું જુઓ ને. જો રતન, મારે તારી હારે થોડી જરૂરી વાત કરવી છે. બોલો ને, શું વાત છે? વાતમાં એવું છે કે હું અને તારા બાપુજી અમે લોકો આજકાલમાં તે આ કાશી ડોહીને ત્યાં રૂપિયા લઈને જવાના છે, અને કાશી ડોહી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. અમે બધાએ પ્રયત્ન કરી જોઈએ, પણ એમનું કહેવું એમ છે કે એ રૂપિયા આપશું ને અમે તો જ તે મારી બેનના લગ્ન લાખાની યારે કરાવશે, નકર નહીં. કોઈ વાતે સમજતા નથી. જો હા બધી વાતની ખબર છે મને. અમારા બાપુજી કહેતા હતા આ 12 લાખ રૂપિયા દેવાના છે, પણ બાપુ એમય કહેતા હતા કે હમણાં છે ને 10 લાખ રૂપિયા આપશું, પછી લગ્ન થઈ જાય ને તો એ 2 લાખ રૂપિયા આપી દેવું. પણ જો સાચી વાત કરું ને તો અને આ રૂપિયા લેતા જેવું પડતો ને મામા હું કામ ને આ બધી પડોજણમાં પડતા હોય છે. મારી હાટું થઈને એને હું કામ ને આવી રીતે રૂપિયા દેવા જોઈએ? તમે છે ને આટલી બધી ચિંતા નહીં કરો. આ બાપુજીને કાંઈ વાંધો નથી તો તમે શું કરવાની ચિંતા કરો છો? અને આ બાપુજી આગળ જે કાંઈ પણ છે ને એ અંધું આપણું જ છે. એક દી ને એક દી આપણું થવાનું જ છે. અને બાપુ એ દીકરી દઈને દીકરો લીધો છે. પણ રતન, તું મારી વાતને સમજતી નથી. હા તારા બાપુજી હા હંધુય કરવાની શું જરૂર છે? આ બેનના સુખમાં સુખી રહેવાનું હોય અને બેનના દુઃખમાં દુઃખથી સાથ દેવાનો હોય. તું જાણે છે ને કે મારી પાસે આ રૂપિયા પાછા આપી શકું ને એવી કોઈ સગવડતા નથી. અને મને તો એ વાતની નથી ખબર કે આ રૂપિયા હું આપણા લગ્ન પછી પાછા આપી શકી કે નહીં. તો પછી તું જ સમજાવ ને તારા બાપુજીને કે આવું હંધુય ન કરે. હા હા તમે છે ને આવું જ બોલજો. હા તમારે છે ને મારે આ લગ્ન જ નથી કરવા. અને આમે બાપુજીને કાંઈ વાંધો નથી તોય તમે આટલી બધી ઉપાધિ કરો છો. નથી કરવાનું લગ્ન. હું હમણાં જ બાપુજીને ના પાડી આવું. ના જો રતન ના, આવી કોઈ વાત નથી. પણ તું જ કે આટલી મોટી રકમ તારા બાપુજી આપતા હોય તો મારે વિચાર નહીં કરવાનો. અને વિચાર તો મને 17 રાતના આવે છે કે પૈસાનું શું થાય, તારા બાપુજીનું શું થાય. અને આખરે કાશી ડોહી એ પૈસા લીધા પછી તે તારી બેનના અને લાખાના લગ્ન તો કરાવશે ને? કરાવશે. એ લગ્ન કરાવશે. અને આ બેનબાના લગ્ન થાય ને તો જ આપણા લગ્ન થાય. અને હવે છે ને મારાથી રહેવાતું નથી તમાર વગર. હા હું જાણું છું. હવે તું અહીંયા આવી છો તો કંઈક બીજી વાતો કરીએ. તમે કહેતા હતા ને કે મકાઈ તોડીશ તાર હાટું, તો કાં છે? હા પાડીમાં પડી છે. સીતારામ મળી. સીતારામ સીતારામ. કેમ છે તમારા તબિયત પાણી? સારું તો છે ને? સોનાક્ષીભાઈ, અટાણે તો તબિયત સારી છે, પણ જો કાવડિયા લાવ્યા હો તો વધારે સારી થઈ જાય અને કાં તો પછી બગડવા માંડશે. બીજું હું? અરે મારી
હું તમે જઈ ભેળા થાવતી નકરો રૂપિયો 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 જ કરો. આ પૈસો હું તમારે ભેળો બાંધીને લઈ જાવો છે? ક્યારેક તો કઈક બીજી વાતો કરો. જોનાકજીભાઈ, મેં પેલાય કીધું તું અને આજે કહું છું, પૈસો મારો પરમેશ્વર છે. એટલે તમે કઈ આડાવળી વાત ન કરતા. કાવડિયા લાવ્યા હો તો હું સા પાણી પીવડાવાય, અને જો ન લાવ્યા હોય ને તો હજી એ કહી દઉં છું, આ હાલતી ના થઈ જાવ ને, મારી ડેલીનો દરવાજો ખુલ્લો છે. જાઓ, વેતી ના થાવ. ના ના બા, તમે જરાય ચિંતા કરો માં. આ તમને જે બાકીના કાવડિયા આપવાના છે ને, એ હંધાય કાવડિયાની વ્યવસ્થા કરીને જ આવ્યા છે. અને આમે તે હા, મારી બેનના લગ્ન છે ને, એ તમારા દીકરા લાખાની હારે જ થાય. તમે જરીએ ચિંતા ન કરો કાશીમાં. કાવડિયા છે ને ભેળા જ છે. યો વિશ્વાસ નો આવતો હોય ને તો આ તમારી નજરે જોઈ ગયો આ બાકીની રકમ. પણ આ તમારા હાથમાં હું તઈ જ દે કે જઈ તમે આ લાખાની ને ગોમતીની લગ્નની તારીખ પાકી કરીને મને દેહો, અને વહેલી તકે તમારા દીકરા લાખાને પરદેશમાંથી બોલાવી લ્યો. કશા અહીંયા આવતાય વાર લાગે એ તો તમને ખબર છે ને. જોનાકજીભાઈ, મેં મારા લાખારે બધી વાત કરી લીધી છે અને એને કહી દીધું છે કે આટલા રૂપિયા આવ્યા છે ને આટલા બાકી છે. બસ આ તમે રૂપિયા આપો એટલે હું લાખાને જાણ કરી દઉં અને એ ન્યાથી વિમાનમાં બેહીને આ ગામડે આવી જાય થોડા જ દાડામાં. તો ઠીક છે કાશીમાં. હવે જે રકમ તમને દેવાની હતી એમાંથી 4 લાખ જ બાકી હતા. તો આ 2 લાખ તો હું અટાણે ભેળા લઈને આવ્યો છું. આ 2 લાખ હું તમને અટાણે દઈ દે. પણ બાકીના 2 લાખ રૂપિયા હું તમને ત્યારે જ આપે જઈ તમે લાખાને અહીં બોલાવી લ્યો પછી. જોનાકજીભાઈ, આ 2 લાખ રૂપિયા તો હું અટાણે લઈ લઉં છું, પણ બાકીના 2 લાખ જ્યારે તમે આપશો ને ત્યારે જ હું મારા લાખાને અહીં બોલાવીશ. ઈ પેલા મારો લાખો અહીં નહીં આવે. હા તો મને તમારી વાત મંજૂર છે. અટાણે તમે 2 લાખ લઈ લો, બાકીના 2 લાખ હું તમને થોડાક દીમાં દઈ દઉં છું. ઉભા રહો બાપુજી. આ ડોશીને 1 રૂપિયો નો આપતા. એલી એ રતન, આ રૂપિયા દેવામાં તું કા પગ આડો કરસ? તને તો ખબર જ છે ને કે મારા દીકરાના લગ્ન આ ગોમતી હારે થવાના છે, અને મારો દીકરો અત્યારે વિદેશમાં છે, મોટા બંગલામાં રહે છે, 4 પૈડાવાળી ગાડીઓ હકવે છે, ઘરમાં કેટલાય નોકર સાકર છે, અને તું આડો પગ કરસ? બસ કાશીબા, અમને હંધી ખબર છે કે તમારો દીકરો વિદેશમાં છે, એ 4 પૈડાવાળી ગાડી હલાવે છે, સારું કમાય છે, ઘરમાં નોકર છે, હંધી ખબર છે. વારે ઘડીએ તમને કહેવાની જરૂર નથી. અને આ અમને હંધી વાતની ખબર પણ પડી ગઈ છે. અરે બટા ગોમતી, રતન, આ તમે બે બેનું શું વાત કરો છો? મને તો કાંઈ સમજાતું નથી. કાંઈક ખુલાસો વાર વાત કે તું. હા, હાશી વાત કરું છું બાપુ. હાનો દીકરો લાખો કોઈ વિદેશમાં નથી, સુરતમાં હીરા ગહે છે, અને ધાર્યો ધંધો પણ નથી કરતો. ચોરીઓ કરે છે, ગાડીઓની ચોરીઓ કરે છે, નવી સોડીઓને લઈને ફરે છે, અને દારૂ ને જુગાર ને એવા બધા ધંધા કરે છે. હા જુઓ, એની ઉપર કેટલાય કેસ હશે. આ કાલે જ તે પોલીસ વાળાએ નેટ ઉપર વિડિયો ચડાવ્યો છે. આ તમે જોયું ને ત્યારે મને ખબર પડી. હા, અને અત્યારે જેલમાં છે. આ જો તો ભણા. હા મામા, હા તો લાખો જ છે. હે ડોસી, હા બધું શું છે? હા તમે તો કહેતા હતા ને કે તમારો દીકરો વિદેશમાં મોટો સાહેબ છે, અફસર છે, અને એની આગળ પાછળ નોકર સાકર છે. તો આ પછી બધી માહિતી ક્યાંથી આવી? હા તો સુરતમાં ચોરીનો ધંધો કરે છે. શું છે આ બધું? આ બધું તો ખોટું છે. હું આ શું કહું છું, મારો લાખો વિદેશમાં છે ને મોટો ધંધો કરે છે ને ગાડીઓ ફેરવે છે. હવે ભાઈ મૂકો નહીં ગાડીઓ, કાન પાકી ગયા અમારા ગાડીઓ સાંભળીને. આ ફોનમાં શોખો ફૂલ દેખાય છે, અને આ કોઈ ફાલતુ માણસોએ નથી આ મૂક્યું. આ પોલીસ ખાતા વાળાએ જાહેરાત કરી છે આ માણસની. પોલીસ વાળા થોડા ખોટા હોય? તમે હાસા હજી છે ને જે હોય એ હાસું બોલો, ખોટું બોલો માં. નકરા ગોરખ ધંધા કરવાના જુલમમાં હું તમને હોતે પોલીસના હવાલે કરી દે. ના નાગજીભાઈ, પોલીસને ન બોલાવતા, પોલીસને કાંઈ ન કહેતા. તમારી વાત સાચી છે. મારો દીકરો કાંઈ વિદેશમાં નથી, અને કોઈ મોટા બંગલા ગાડી નોકર કાંઈ નથી. અહીંયા સુરતમાં જ છે, અને હીરા ઘસવાનું તો ખાલી નામ છે, બાકી તો હાવ અવળી લાઈને સડી ગયો. આ તો મને એમ કે
હું આની હારે એના લગ્ન કરાવું ને આની પાસેથી થોડાક પૈસા લઉં ને તો એ મારા છોકરાની જિંદગી સુધરી જાય, બીજું કાંઈ નહીં. વાહ ડોશી વાહ, આ ગૌઠિયા ગઢ પણ બાકી મગજ તમારું આમ શિયાળિયા જેવું છે હો. આ તમારી ને તમારા દીકરાની જિંદગી સુધારવા હાટું થઈને આ બિચારી આ ગાય જેવી અમારી ગોમતીની જિંદગી તમે બગાડવા બેઠા હતા? તો કાંઈ શરમ નથી આવતી તમને? આ ગૌઠિયા ગઢ પણ કાંઠે બેઠા છો તમે, કાંઈક તો વિચાર કરો. નાગસીભાઈ, બસ આમ ગુસ્સે ન થાવ ને. તમારા અંધાઈની વાત હાચી છે. મારી ને મારા દીકરાની જિંદગી સુધારવા માટે મેં છોડીની જિંદગી દાવ પર લગાવી દીધી. ખૂબ મોટું પાપ ને બહુ મોટી ભૂલ કરી છે. અને મને એ ખબર છે કે ખોટાને પગ ન હોય એ જાજુ હાલી ન શકે. જ્યારે ઘડો ભરાઈ જાય ને તો એને કાંકરી મારવાની જરૂર ન પડે. કોક ને કોક દી તો એ ફૂટી જ જાય. મને માફ કરો. મારા સવાર્થ માટે મેં બહુ મોટી ભૂલ કરી. મારે આવું નહોતું કરવું જોઈતું. બા, મેં તમને મારી માની જગ્યાએ માયના હતા. મેં તો કેવી સપનામાં નહોતું વિચાર્યું કે તમે અમારી હારે આવું કરશો. પણ કહેવત છે ને, ભગવાન હવનો છે. એ ભગવાન જે કરે ને એ અંધુય હારા હાટું જ કરે. હા, તમને ખબર છે, નાનપણથી મારી ઈચ્છા હતી તમારા દીકરાને લગ્ન કરવાની. પણ અત્યારે હું જ કહું છું કે અમારા હક પણ તોડવું છે. મારી હવે જરાય ઈચ્છા નથી તમારા દીકરાને લગ્ન કરવાની. હા બેનબા, તમારી વાત હાવ હાચી છે. હા, તમારા નસીબમાં છે ને આના કરતા પણ સારું જોણ હશે ક્યાંક. એટલા માટે જ તે તમારી સાથે આવું કર્યું છે ભગવાન. જે થાય ને એ સારા માટે જ થાય છે. હા બટા, હવે છે ને કે વધારે ઉપાધિ કરો માં, અને આ કાશી ડોહીને છે ને એના હાલ ઉપર છોડી ગયો. એના કરમ એને પોગશે, આપણે કાંઈ પોગવું નથી. હાલો બધા ઘેરે, અહીંયા નથી ઊભું રહેવું. આપણે જે રૂપિયા આપ્યા હતા તમે, હા, ઈ રૂપિયા તું તારે આપણે પાછા લઈ લેવું. બોલો મારી, હવે તમે વાયદો જો. કેદી આવીએ અમે રૂપિયા લેવા? કે પછી ઠોકું પોલીસ કેસ તમારી ઉપર? ના ના ના, બે 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 દિવસમાં હું તમને હંધાઈ પૈસા આપી દઈશ. હા બસ, હાલો બાપ, આપણે 2 દી પછી આવશું. હાલો. લાખા, તે તો મને ખાકની કરી નાખી.